નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. આપણે અગાઉ જે પ્રકરણ પૂર્ણ કર્યા જેમાં સ્થાપત્ય, શિલ્પ, સંસ્કૃતિ જેવા ઘણા બધા આપણા વારસાઓની આપણે વાત કરી. કલા, હસ્તકલા, પરંપરાઓ, આ બધા આપણા વારસાઓ છે. એમ સાહિત્યિક પણ એક વારસો છે. એટલે કે કોઈ પણ પ્રકારના પુસ્તકોનું જે લખાણ થયું છે, જે આપણા સાહિત્યો છે, એ પણ આપણે વારસામાં મળ્યું છે. જે આપણે પાઠની અંદર ચર્ચા કરશું એટલે આપણને ખ્યાલ પડી જશે કે સાહિત્યને પણ કઈ રીતે વારસો કીધો છે. અને એ વારસાને આપણે આજ સુધી ધ્યાનમાં લઈ અને આપણે એમાં જે કંઈ મુદ્દાઓ છે અથવા તો જે કંઈ આપણને સાહિત્ય પીરસ્યું છે એ તમામ પ્રકારની વાતોને લઈ અને આપણે એ વારસા પ્રમાણે આપણે વર્ષોથી ચાલ્યા આવીએ છીએ. તો ભારતનો સાહિત્યિક વારસો એમાં જોઈએ, માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશ્રય લીધો. આથી જ્યારે આપણે આદિમાનવની વાત આપણે કરવી હોય, કેમ કે મનુષ્ય હતા ત્યારે કોઈ પણ પ્રકારની ભાષા, લિપિની કોઈ પણ પ્રકારની શોધ થયેલ ન હતી. માત્ર ને માત્ર એક પશુ પ્રાણીની જેમ જ જીવન જીવતા હતા. એટલા માટે ભાષા નહોતી ત્યારે. તો પોતાની અંદર પડેલી જે લાગણીઓ છે, એના જે ભાવો હતા, એની જે ઉર્મિઓ હતી, એ પ્રાણી કે કોઈ પણ પ્રકારના માનવી સુધી પહોંચાડવા માટે હાવભાવ, જેને આપણે ઈશારાઓ કહીએ છીએ, કોઈ સંકેતો, આનાથી પોતાના વિચારો બીજી વ્યક્તિ અથવા તો પ્રાણી સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ થતો. કેટલાક ધ્વનિઓ કર્યા, કોઈ પણ પ્રકારના ધ્વનિ એટલે કે અવાજ. આજે તમને સૌથી મહત્વની વાત આપણે કરીએ તો કોઈ માની લો કોઈ માલધારી પોતાના પશુને ચરાવતો હોય, ગાય, ભેંસ, બકરા, ઘેટા, તો એની પાસે એની પોતાની એક ભાષા છે, એક બોલી છે, એક ધ્વનિ છે, એક સંકેત છે. એનાથી એના પોતાના જે કંઈ માલઢોર છે એને એ બોલાવી શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો એને સૂચન આપી શકે છે અને એના જે પશુઓ છે એની સૂચનનું પાલન પણ કરે છે. આ એ સૌથી નજીકનું અને અત્યારનું વાસ્તવિક ઉદાહરણ જોઈએ. એક પશુની વાત આપણે કરીએ તો પશુને બોલાવવા માટે કોઈ પણ પ્રકારનો અવાજ કરે છે, કોઈ પણ પ્રકારની એ હાવભાવ કરે છે, જે કંઈ એની ક્રિયા હોય તે કરે છે અને પશુને કંઈક સંકેત આપે છે. તો આવી જ રીતે આદિમાનવના સમયની અંદર માનવીને પોતાના હાવભાવ, લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઈ પણ પ્રકારના સંકેતો હશે, હાવભાવ હશે, અવાજો હશે, કોઈ ધ્વનિ હશે. આ ધીમે ધીમે આના ઉપરથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો ને એ ધીમે ધીમે આગળ વધતું ગયું. કંઈક કોઈ પ્રકારના સંકેતો, કોઈ બોલી, કોઈ ભાષા, કોઈ ધ્વનિ એ ધ્યાનમાં લઈ અને ધીમે બોલીમાં અને લિપિની અંદર પરિવર્તન માંડ્યું થવા. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્તિ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. જે તે સમયે જ્યારે ભાષાની શરૂઆત થઈ છે તો પોતાની અભિવ્યક્તિ માટે થઈ અને ભાષાની શરૂઆત થઈ ગઈ અને ભાષાનો ઉદ્ભવ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. પછી તો ધીમે સર્જન માંડ્યું થવા, ભાષાની અંદર કાંઈ પરિવર્તનો માંડ્યા આવવા, સુધારા વધારા થયા અને એના થકી અલગ અલગ પ્રકારના સાહિત્ય રચાણા, અલગ અલગ પ્રકારના પુસ્તકો રચાણા. પછી જેને જેવા પ્રકારના પુસ્તકની અનુકૂળ આવી એ પ્રકારના પુસ્તકની રચના એ સમયના બહુ ઘણા બધા વર્ષો પહેલાંની વાત.
એ સમયના આપણા સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા, એક વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં પણ સાહિત્ય રચાયું અને એ પ્રચલિત થઈ ગયું. પછી તો ધીમે ધીમે ભાષાનો ખૂબ જ મોટા પ્રમાણમાં આગળ વધારો થવા માંડ્યો અને ધીમે ધીમે અલગ અલગ પ્રકારની લોકબોલીઓ ભાષાઓ રચાતી ગઈ અને એમાં સાહિત્ય પણ રચાણું. લોકબોલીઓ એટલે કે કોઈ પણ એક સમગ્ર કોઈ રાજ્ય છે તો એની અંદર અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની લોકબોલીઓ હોય, એટલે કે કોઈ પણ પ્રદેશની અંદર એક પ્રકારની ભાષા હોય, એને લોકબોલી કહેવાય. ગુજરાતની મૂળ ભાષા ગુજરાતી, પરંતુ ગુજરાતના આપણે અલગ અલગ વિસ્તારની અંદર જોઈએ તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની બોલી છે. આપણને ખ્યાલ પડી જ જાય કે આ વ્યક્તિ આ વિસ્તારનો છે. ઉદાહરણ તરીકે ઉત્તર ગુજરાતનો કોઈ માણસ હોય તો એની બોલી અલગ હોય. સૌરાષ્ટ્રનો કોઈ માણસ હોય તો એનો બોલી અલગ છે. કચ્છમાંથી કોઈ માણસ આવતો હોય એની ભાષા અલગ છે. આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની બોલીનું સર્જન થયું અને એમાં નવી નવી સાહિત્યનું પણ ધીમે ધીમે ઉદ્ભવ થવા માંડ્યો. ભાષા અને સાહિત્ય એને આપણે જોઈએ. હવે ભાષાના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન થયું. એકાબીજી ભાષાઓનો એકાબીજા પર કંઈક અસર પ્રભાવ પડ્યો અને એનાથી બીજી ભાષાઓનું નિર્માણ થયું અને પછીની બીજી ભાષાનું, એમ એકાબીજી ભાષા ઉપર પ્રભાવ પડતા અલગ અલગ પ્રકારની ભાષાઓનું નિર્માણ થવા માંડ્યું, એટલે કે પરિવર્તન માંડ્યું આવવા. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, એટલે કે આપણે એનો ખાલી માત્ર અભ્યાસમાં જ લઈશું. બાકી પ્રાચીન સમયની અંદર સંસ્કૃત આપણી મૂળ ભાષા હતી, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. શું કામ? કેમ કે આપણા જે કંઈ મંત્રોચ્ચાર છે, આપણે વૈદિક જે કંઈ ક્રિયાકાંડો છે, એ બધા જ પ્રકારના આપણા વેદોની અંદર લખાયેલા અમુક પ્રકારના જે શ્લોકો છે એ બધા શ્લોકો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને એ તમામ પ્રકારની આપણી ધાર્મિક વિધિઓ સંસ્કૃત ભાષામાં જ થાય છે. સામાન્ય રીતે માનવી અભિવ્યક્તિ કરવાની અને જીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. આજે કોઈ પણ માણસને આપણે કંઈક સમજાવવું હોય તો સમજાવવા માટે ઉત્તમ તક, એટલે કે કોઈ પણ પ્રકારનું વાત આપણે કેવી છે તો એના માટે ભાષા સિવાય લગભગ બીજું કોઈ ઉત્તમ ગણી શકાય નહીં. કદાચ ઈશારાઓથી આપણે કદાચ અન્ય વ્યક્તિને સમજાવી શકીએ, પરંતુ જો ભાષા બોલીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે આપણે જે કહેવા માંગીએ છીએ એ ઝડપથી એ લોકો સમજી શકે અને ગ્રહણ કરી શકે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાતી નથી. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. કઈ ભાષા હશે, શું કહેવા માંગે છે, આજ સુધી કોઈને એ હડપ્પી જે સમયની જે લિપિ છે એ આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. માત્ર આપણે એવું કહી શકીએ કે આ ભાષા કંઈક લખાણ છે, શું લખ્યું છે, શું કહેવા માંગે છે, એવું આપણને ખ્યાલ પડી શકતો નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. તો આ આપણા સંસ્કૃતના સૌથી પ્રાચીન ગ્રંથોમાં જેનું નામ છે એવા આપણા સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી એવા અષ્ટાધ્યાયી ગ્રંથના પાણિની નામના સંસ્કૃત ભાષાના પ્રખર વ્યક્તિએ રચના કરી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત આજે સંસ્કૃત ભાષા બની છે. આજે આપણે કદાચ સંસ્કૃતને અભ્યાસ કરતા હશું, પરંતુ ફોરેનની અંદર પણ સંસ્કૃતનો અભ્યાસ ધીમે ધીમે વધવા માંડ્યો છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી એ સમયની અંદર. તો આ આપણી ભાષા સાહિત્યની વાત કરી. સૌથી મહત્ત્વની આપણી પ્રાચીન ભાષા કઈ? સંસ્કૃત. હવે પ્રાચીન સાહિત્ય, ભારતીય સાહિત્યો ક્યાં છે?
કયા સાહિત્યથી આજે આપણે ભારત દેશ ઓળખાય છે એની વાત કરીએ આપણે. તો વેદો, વેદનો અર્થ જ્ઞાન થાય છે, અને વેદ કેટલા છે? 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 ગ્રંથો આપણા જે છે એ આપણા વેદો તરીકે, અને આપણે આના ઉપર જ આખો હિન્દુ ધર્મ એટલે કે ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ એના ઉપર ટકી રહી છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે, અને જૂનામાં જૂનું. એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ, એટલે કે ઈશ્વરને મનાવવા માટેની સ્તુતિ. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. આજે પણ આપણે અમુક પ્રકારનો યજ્ઞ કરવો હોય તો આપણે એ વેદમાંથી, ઋગ્વેદમાંથી આપણે એ અમુક શ્લોકો છે તે બ્રાહ્મણો લઈ અને આપણે યજ્ઞ કરીએ છીએ. તો એની અંદર જે સ્તુતિઓ છે એ ઋગ્વેદની છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકોનો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. તો સંગીતની ગંગોત્રી એટલે કે સામવેદ. તો કઈ રીતે શ્લોકને ગાવા, એટલે કે એના ઉચ્ચારણ કેમ કરવા, એને કઈ રીતે બોલી શકાય, એ તમામ પ્રકારની માહિતી સામવેદમાં છે. ત્યારબાદ યજુર્વેદ, યજ્ઞનો વેદ કહે છે એને. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. કઈ રીતે વિધિ કરવી, કયા પ્રકારની કાર્ય માટે કયા પ્રકારના શ્લોકો બોલવા, આ તમામ પ્રકારની માહિતી એમાં વર્ણન કરેલું જોવા મળે છે. છેલ્લે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અનેક પ્રકારના કર્મકાંડો, તમામ પ્રકારના ધાર્મિક જે કર્મકાંડો કરીએ છીએ આપણે, આ સમયે આવી વિધિ કરવાની, આ સમયે આવી પ્રકારની વિધિ, લગ્ન પ્રસંગે આવી, વાસ્તુ પ્રસંગે આવી, ઓલા પ્રસંગે આવી, આ વિધિઓની વાત કરેલી છે. ત્યારબાદ સંસ્કારો, આપણે જે કાંઈ 16 સંસ્કાર છે જન્મથી લઈને મૃત્યુ સુધીના, એ સંસ્કાર એટલે કે એ આપણા એની પણ ચર્ચાઓ કરેલી છે એમાં. ત્યારબાદ વેદો પછી ઉપનિષદો. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તકો ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. તો આટલા ઉપનિષદો, આપણે 108 જેટલા ઉપનિષદો છે એવું આપણે દર્શાવી રહ્યા છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું વર્ણન અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બ્રાહ્મણોનો ગ્રંથ, બ્રાહ્મણ જે કંઈ કામ કરતા હોય, જે કોઈ પણ પ્રકારનું કર્મકાંડનું કાર્ય કરતા હોય, એના માટેનો ખાસ આ ગ્રંથ છે કે ભાઈ એમાં શું છે કે મંત્રો સમજાવવા માટેનું છે. આ મંત્ર શું કહેવા માંગે છે એમાં એની સમજ હોય, અને એ બ્રાહ્મણ એને યાદ રાખી અને એ આપણા યજમાનોને તે સમજાવે. અમુક પ્રકારની વિધિઓ માટેનું માર્ગદર્શન પણ એ બ્રાહ્મણ ગ્રંથમાં આપ્યું છે. તો આ બ્રાહ્મણો જે કર્મકાંડ કરી રહ્યા છે એના માટેનું ખાસ આ મહત્વનો ગ્રંથ ગણી શકાય. ત્યારબાદ આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા આરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. જે સમયની અંદર આપણા આ સમયમાં આર્યો હતા, તો એ સમયમાં અંતિમ સમયમાં જ્યારે એને અંત સમય હતો ત્યારે એ આર્યો જંગલમાં જઈ અને પોતે જે કંઈ વિચારો હતા એ રજૂ કરવા માટે એણે ગ્રંથોની રચના કરી, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું છે આરણ્યકો. ત્યારબાદ વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ છેલ્લો ગ્રંથ જ્યોતિષ, વ્યાકરણ ને આપણું ખગોળ, આખું વિશ્વ, બ્રહ્માંડ કેમ છે તે, એમાં એની વાતો કરેલી છે. તો આ આપણા
સાહિત્યિક જે કંઈ મહત્ત્વના જે ગ્રંથો હતા એની વાત કરીએ. આગળ ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન છે. ઘટનાઓ એટલે કે અલગ અલગ પ્રકારના કાર્યો જે આપણને ફોટોમાં જોવા મળે છે તે દિલચસ્પ ઘટના. હનુમાન દાદા કોઈ પણ પ્રકારના પર્વતને પહાડને ઉંચકીને જઈ રહ્યા છે તો આ દિલચસ્પ આપણને બધાને આનંદ આવે આવા પ્રકારની ઘણી બધી વાતો એમાં કરેલી છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો અને કાવ્ય ગ્રંથ છે. આ પણ એક વિશ્વની અંદર ખ્યાતિ પામેલો ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભાગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. મહાભારતે પણ આપણે ખૂબ જ સારું જીવન જીવવાની કળા આપી છે. એમાં ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતા તો આપણે કદાચ હિન્દુ સાહિત્ય હિન્દુ ધર્મની વાત આપણે કરવી હોય તો જીવન જીવવા માટેનો એક ચોક્કસ રસ્તો એમાં આપ્યો છે. આપણે જ્ઞાનનો માર્ગ છે, કર્મનો માર્ગ છે અને ભક્તિનો માર્ગ છે. કઈ રીતે આપણે જીવવું આ સૌથી 3 મહત્ત્વના માર્ગો છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય પણ એણે પૂરું પાડ્યું છે. આજે જોઈએ તો રામાયણના ઘણા બધા એવા પ્રસંગો છે કે જે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ અને એના જેવું આપણે જીવન જીવવાની કોશિશ કરીએ છીએ. એ આપણા ઉપર પ્રભાવ પાડ્યો છે એણે. મહાભારતમાં પણ ઘણા પ્રસંગો એવા છે કે જેણે આપણા જીવન ઉપર ખૂબ સારો એવો પ્રભાવ પાડ્યો છે. તો આપણા મહાન કાવ્યો રામાયણ અને મહાભારત એ આપણા જીવન જીવવામાં પથદર્શક તરીકે પણ કામ કરે છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. આજે પણ એક તત્વજ્ઞાનને ધ્યાનમાં લે અને કંઈક સમજાવવા માટે વહીવટ કેમ કરવો એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ચાણક્યનું લખેલું પુસ્તક છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો પણ આપવામાં આવ્યા છે. તો આ પણ સાહિત્યો ઘણા બધા લખાણા. ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાણું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયું જેને ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સૂત્રપિટક, સુત્તપિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા એમ કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. આ સમયના મહાન લેખકોમાં કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બ્રહ્મભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમારસંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર મહત્વના છે. બાણભટ્ટે કાદંબરીની પણ રચના કરી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખાદત્તનું રુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું
10 કુમાર રચિતનો સમાવેશ થાય છે. આ એ સમયના અલગ અલગ પ્રકારના લેખકો એ પોતાની જે રચનાઓ કરી છે એના બધા નામ. આ ગ્રંથોના મુખ્ય વિષય રાજ્યની ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન સાથે જોડાયેલા બધા અલગ અલગ પ્રકારના ગ્રંથો હતા. ત્યારબાદ જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસૂરવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. આપણા ગુજરાતના પણ મહત્ત્વના લેખકો એ સમયમાં થઈ ગયા. ત્યારબાદ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે આજથી 2000 વર્ષ પહેલાંનું. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાથુ 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપતિકરમ અને મણિમેખલાઈ પ્રારંભિક તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો આપણા આ મહત્ત્વના જે ભારતના મુખ્ય જે ગ્રંથો હતા એની વાત આપણે કરી. તો હવે આજનો આપણે વિડીયો અહીં સુધી રાખીએ. આવનારા વિડીયોની અંદર આપણે મધ્યકાલીન સાહિત્યની થોડીક ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ જે આ જે વિડીયો જોયો એમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર કયા કયા કવિઓએ કયા કયા લેખોની નિર્માણ કર્યું, કયા કયા પ્રકારના ગ્રંથો લેખા, તેના સમગ્ર પ્રકરણની અંદર તમારે એમાં બધામાં અંડરલાઈન કરી નાખવાની. સૌથી પહેલાં તો જે તમને મહત્ત્વનું લાગે કે ભાઈ આ વ્યક્તિએ આ ગ્રંથની રચના કરી છે એ તમારે બધાને અંડરલાઈન કરી નાખવાની છે. બીજું, વેદોની ખાસ 4 વેદોની જે વાત છે એની મુખ્ય વાત કે ભાઈ ઋગ્વેદ શું દર્શાવે છે, ઋગ્વેદમાં શું છે. તો એમાં આપણે સૌથી મહત્ત્વની વાત એવી છે કે ભાઈ ઋગ્વેદમાં દેવોની લગતી સ્તુતિઓની વાત છે માત્ર. તો તમારી પાસે એટલું જ માહિતી હોય છે. ઋગ્વેદની અંદર કેવા પ્રકારની માહિતી છે, તો શું કહેવા માગે છે. તો ઋગ્વેદમાં દેવો લગતી સ્તુતિઓ છે, આટલું યાદ રાખશો. બીજું, સામવેદ. તો સામવેદમાં શું છે, તો સામવેદ ઋગ્વેદમાંથી જ ઉતરી આવેલી છે, એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેલી છે. એ પણ અંડરલાઈન થઈ ગઈ. ત્યારબાદ યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો અને ક્રિયાઓ વિધિનું વર્ણન યજુર્વેદમાં કર્યું છે. છેલ્લે ચોથું, અથર્વવેદની અંદર કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. બસ આ 4 લાઈન યાદ રાખો એટલે તમને વેદની અંદર બીજું કોઈ પણ વસ્તુ યાદ રાખવાની નથી. જેમ 4 વેદમાં વાત કરીએ એમ વેદો પહેલું કે ઋગ્વેદ,
તો એમાં શું છે કે દેવોને લગતી સ્તુતિઓનું વર્ણન છે એમાં. બીજું સામવેદ, તો એ સંગીતની ગંગોત્રી છે. બીજું એના પછી ત્રીજું યજુર્વેદ, યજ્ઞ વખતે બોલવામાં આવતી ક્રિયાઓની વિધિઓનું વર્ણન છે. અને ચોથું અથર્વવેદ એ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરે છે. આ વેદની અંદર આટલું જ માત્ર યાદ રાખો આપણા માટે તે આઈએમપી છે. બીજું મેં તમને કીધું એમ કે આમાં જે લેખકોએ કયા ગ્રંથની રચના કરી એને આખા પાઠની અંદર જ્યાં જ્યાં આવે છે એ તમામ પ્રકારની નીચે તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર અંડરલાઈન કરી લેવાની રહેશે. આવતા વિડીયોની અંદર આપણે મધ્યકાલીન સાહિત્ય વિશેની ચર્ચા કરશું. આજે આપણે અહીં સુધી જ આપીએ. ધન્યવાદ.